હેલો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું પીડીટીએ ફેરસ ફર્ટિલાઇઝર વિશે. ફેરસ એ પાણીમાં દ્રાવ્ય એવું લોહ તત્વનું ખાતર છે, જેનો ઉપયોગ પાકમાં ફેરસની ઉણપ દૂર કરવા માટે થાય છે. ઘણા બધા ખેડૂત મિત્રોને ફેરસનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ તેના વિશે ખબર જ નથી હોતી. આજે આપણે તે સમસ્યાનું સમાધાન કરીશું. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા આવા વિડીયો તમને આવતા રહે. જ્યારે પાકના પાંદડા પીળા પડે છે ત્યારે ફેરસનો ઉપયોગ કરવાથી પાંદ પીળા પડતા અટકી જાય છે. ફેરસ પાકમાં ક્લોરોફિલનું પ્રમાણ વધારે છે, જેથી પાંદ લીલાછમ રહે છે. ફેરસ પાણીમાં 100% દ્રાવ્ય હોવાથી છોડના મૂળ અને પાંદ ઝડપથી શોષણ કરે છે. ફેરસ પાકને પૂરતું પોષણ પૂરું પાડે છે. મિત્રો, હવે આપણે વાત કરીશું ફેરસના ડોઝની. તો ફેરસનો ડોઝ 20 થી 25 ગ્રામ 15 લીટરના પંપમાં આપણે નાખીને ઉપયોગ કરી શકાય છે. ખેડૂત મિત્રો, આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.